વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયામાં 14.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દીવમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું તો પોરબંદરમાં 16.7 ડિગ્રી જ્યારે સુરતમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। હવામાન વૈજ્ઞાનિક અશોકભાઈ દેસાઈનું અનુમાન પણ સામે આવ્યું છે। 17 નવેમ્બર સુધી ઠંડી યથાવત રહેશે તો 19 નવેમ્બર બાદ ફરી તાપમાન બદલાશે। ઇન્ડોનેશિયામાં સિસ્ટમથી સમુદ્રમાં વાદળો આવશે અને વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ થઈ શકે છે તો 24 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો એક તરફ આગામી સમયમાં હવામાનમાં બદલાવ પણ જોવા મળી શકે છે। અત્યારે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ આગામી જે 19 નવેમ્બર છે 19 નવેમ્બર બાદ જે તાપમાનમાં છે તેમાં ફેરફાર જોવા મળી શકે છે। વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે, ગાજવીજ પણ થઈ શકે છે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તો 24 નવેમ્બર સુધી આ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે એટલે કે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે વેધર સાયન્ટિસ્ટ અશોક દેસાઈ। દેસાઈ સાહેબ, જે રીતે અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો, પહેલાં માવઠું અને હવે ઠંડી, કેટલા દિવસ આ તાપમાન છે યથાવત રહેશે, ઘટશે, આ તો વધી જશે? અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એના અનુસંધાનમાં રોજનું 2 થી 4 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન થઈ રહ્યું છે અને ગુજરાત ખાતે પર્ટિક્યુલર કહું તો નલિયામાં 12 ડિગ્રીની આસપાસ અત્યારે તાપમાન લઘુત્તમ નોંધાય છે તો એ આપણે લગભગ 1 અઠવાડિયા સુધી ચાલુ રહેશે અને એના પછી જેમ કે આજે તારીખ છે 9 તો 19 તારીખ પછી આપણા ત્યાં તાપમાનમાં પુનઃ ફેરફાર થશે કારણ કે બીજી સિસ્ટમો જે આવી રહી છે એ એને અસર કરતા છે। અત્યારે તાપમાનનો પારો એ જ યથાવત ડાઉન રહેશે અને કદાચ 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। 19 તારીખ પછી એવું બને છે કે જે પેસિફિકમાં આપણે 2 સિસ્ટમો આપણે પહેલાં જોઈ લીધી, એક કાલમેઘી હતી એ લેન્ડ પર આવી ચૂકી છે અને બીજું અત્યારે જે એક તબાહી હોંગકોંગ પર મચાવવા જઈ રહ્યું છે ફુંગવોંગ ટાઇફૂન, એ બંનેની અસરને આનુવંશિક આપણા ત્યાં બે ઓફ બેંગાલ તથા અરબી સમુદ્રમાં એ પ્રભાવિત ક્ષેત્રોને કારણે વાદળો ઉત્પન્ન થશે અને કદાચ ગાજવીજ પણ થાય પરંતુ વરસાદની શક્યતા બહુ નહીવત જણાય છે કારણ કે એ દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો છાંટા અમી છાંટના થાય પરંતુ એની શક્યતા બહુ લગભગ 20 કે 10% ગણાય છે પરંતુ વાદળો તો અવશ્ય આવશે અને જ્યારે વાદળોની ચાદર ફેલાયેલી હોય આકાશમાં ત્યારે ટેમ્પરેચર હંમેશા ઊંચા થતા હોય છે એટલે આપણે જે 10 કે 12 ડિગ્રી અત્યારે થઈ રહ્યું છે ટેમ્પરેચર એ 19 તારીખ પછી ફરીથી પુનઃ ઉચકાશે અને ટેમ્પરેચર લગભગ કદાચ 22-24 સુધી મિનિમમ જઈ શકે છે। ગુજરાતમાં લગભગ 24 સુધી વાદળ ફેલાયેલા રહેવાની શક્યતા પૂરેપૂરી જણાઈ રહી છે કારણ કે જે ફુંગવોંગ છે એની ઇફેક્ટ 24મી સુધી રહેશે। કાલમેઘી તો કદાચ આપણે 19મી તારીખે જ બે ઓફ બેંગાલમાં એક્ટિવ કદાચ એ પહેલાં પણ થઈ જાય અને એના કારણે વાદળો કદાચ આવે પણ એ બે બેંગાલ પૂરતા હશે, કદાચ 25મીથી જ થાય છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે કેમ કે હવામાનની જે સંસ્થાઓ છે W અંડર છે, નોવા છે અને GTWC છે એ લોકોએ તો ડિક્લેર કરી જ દીધું છે